સમ્યક દ્રષ્ટિનું અદભુત મહાત્મ કહ્યું છે. સમ્યક દર્શન એટલે જેની નિમિત્ત ઉપરની રુચિ છૂટી ગઈ છે, કર્મના ઉદયથી મળેલી સામગ્રી એના ઉપરથી જેની અભિલાષા રુચિ છૂટી ગઈ છે, જેને રાગની રુચિ છૂટી ગઈ છે, જેને એક સમયની વ્યક્ત જ્ઞાનની પર્યાય વ્યક્ત અંશ જે છે એની પણ રુચિ જેને છૂટી ગઈ છે, રુચિ ત્યાં પડી છે જ્યાં ભગવાન આનંદ સ્વરૂપ પૂર્ણાનંદ છે ત્યાં. સમજાય છે કાંઈ? સમ્યક દ્રષ્ટિ એટલે સચ દ્રષ્ટિ એટલે પૂર્ણ સત જે ભગવાન છે તેની દ્રષ્ટિ, તેને સત દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ કહે છે. જેની દ્રષ્ટિમાં પૂર્ણ પરમાત્મા સ્વરૂપ જે વર્તમાન છે અંદર એના ઉપર એની દ્રષ્ટિ હોય છે. જેની વાત બાપુ, એ સમ્યક દ્રષ્ટિને અતિન્દ્રિય આનંદની રુચિ હોવાથી એને રાગની જ્ઞાન ઉપયોગમાં રાગની એકતા હોતી નથી. સમજાય છે કાંઈ? એને આનંદની રુચિમાં એકત્વ બુદ્ધિ હોય છે. આવી વાત છે. વિતરાગ માર્ગ બહુ સૂક્ષ્મ અપૂર્વ છે. એને શ્રદ્ધામાં સમ્યકમાં આવે ત્યાં તો કે છે કે એને બંધ નથી એમ કે છે. કેમ કે અબદ્ધ સ્વરૂપ ભગવાન આત્મા અબદ્ધ સ્વરૂપ છે, તો રાગ સાથે સંબંધ વિનાની એ ચીજ છે. એવો જે અબદ્ધ સ્પષ્ટ ભાવ એના ઉપર જેની અનુભવ જાણ્યો એને એટલે અનુભવ્યો. સમજાણું કાંઈ? એવું જેને જાણ્યું એટલે કે એને અનુભવ્યું. એ સમ્યક દ્રષ્ટિની માધ્યમની શું વાત કરવી કે છે? સમજાય છે કાંઈ?